હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં પાઠ 7 સંખ્યા અગાઉ આપણે અડધો પાઠ સમજ્યા હતા, જે તમે ભાષાંતર પણ કરી લીધું હશે એવું હું માનું છું. ભાષાંતર ન કર્યું હોય તો કરી લેજો. આ શબ્દાર્થ પણ તમારે CWની નોટમાં લખવાના છે. હવે ફરીથી આપણે જે ભાષાંતર સમજ્યા હતા એનું પુનરાવર્તન કરીશું અને અગાઉ આપણે આગળનો પાઠ સમજીશું. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો છને તૈયાર. તો આગળ સુરેશ અને એનો ભાઈબંધ છે રમેશ. સુરેશ અને રમેશ બંને ફળની દુકાને જાય છે અને બંનેનો સંવાદ અહીંયા આપેલો છે. સુરેશ કહે છે, અરે રમેશ, અહો રમેશ કુત્ર ગચ્છતિ. અરે રમેશ ક્યાં જાય છે? રમેશ આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું. રમેશ અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. હવે રમેશ બોલે છે, ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. તું શું ખરીદવા ઈચ્છે છે? ક્રેતુમ એટલે ખરીદવા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ, હું ફળ ખરીદવા ઈચ્છું છું. ફલાની બરોબર નપુંસકલિંગનું વાક્ય બન્યું છે. રમેશ બોલે છે, પશ્યત જુઓ, તત્રેવ ફલ વિપણી અસ્તિ, ત્યાં જ ફળોની દુકાન છે. ચલતું ચાલો. સુરેશ બોલે છે, પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. આટલે સુધી આપણે સમજ્યા હતા. હવે આગળ રમેશ ભદ્ર ભાઈ આમ્રફલાનામ. આમ્રફલાનામ એટલે કેરી. સંસ્કૃતમાં મેંગો ન બોલાય, આમ્રફલાનામ બોલાય. આમ્રફલાનામ કેરીને શું કહેવાય? આમ્રફલાનામ. ક્રિયત કેરી, ક્રિયત એટલે શું? કેરીનો શું કિંમત છે? મૂલ્યમ એટલે કિંમત. કેરીની શું કિંમત છે? આપણે ક્યાંક ખરીદવા જઈએ, શાકભાજી ખરીદવા જઈએ, પછી ફળ ખરીદવા જઈએ, તો આપણે બોલીએ ને કે ભાઈ આની શું કિંમત છે? તો એનો સંસ્કૃતમાં આપણે કેવી રીતે બોલીશું? આપણે સંવાદ પણ યોજીશું કે તમારે તમારો પરિચય સંસ્કૃતમાં આપવાનો છે. આવડશે ને? ચલો, મેં 6થા ધોરણમાં સમજાવ્યું હતું જ્યારે પરિચય, મમ પરિચય, મારો પરિચય, મમ નામ, મમ પિતુઃ નામ, મમ માતુઃ નામ, બરાબર. અહમ અહમદાબાદ નગરે વસામી. પરિચય 4-5 લીટીનો સંસ્કૃતમાં આવડે, બરાબર, લખી શકો તમે. તો શું કહે છે? કેરીની શું કિંમત છે? રમેશ કહે છે. હવે ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર શું કહે છે? 50 રૂપ્યકાણામ 10 ફલાની. કેટલા? 50. આ આવી આપણી સંખ્યા. 50 એટલે શું થાય? 50. 50 રૂપ્યકાણામ એટલે 50 રૂપિયાના કેટલા ફળ? 10 ફળ. યાદ રાખજો. 50 એટલે 50. 50 રૂપિયાના, રૂપિયકાણામ એટલે રૂપિયાના, 50 રૂપિયાના કેટલા ફળ? ફળ કેટલા? 10. કેટલા? 10. યાદ રાખજો. પ્રશ્ન પૂછાય છે, 50 રૂપ્યકાણામ 10 ફલાની, 50 રૂપિયાના 10 ફળ. રમેશ કહે છે, દ્વાદશ કદલી ફલાનામ. દ્વાદશ એટલે 12. દ્વાદશનો અર્થ શું થાય? 12. હવે પાછું કદલી ફલાના. કદલી ફલાના એટલે આપણા બનાના નહીં, કેળા. કેળાને કદલી ફલાના કહેવાય સંસ્કૃતમાં. કદલી ફલમ એટલે કેળું. લખીએ, કદલી ફલમ એટલે કેળું. આમ્રફલમ એટલે કેરી. આમ્રફલમ નો અર્થ થાય કેરી.
દ્વાદશ એટલે 12 12 કદલી ફલાનામ એટલે 12 કેળાની કિંમત શું એમ પૂછે છે 12 જે કેળા છે એની કિંમત શું એમ પૂછે છે 12 કેળાની કિંમત શું દ્વાદશ કદલી ફલાની હવે ફળ વિક્રેતા બોલે છે ફળ વેચનારો કહે છે 16 રૂપિયા કાણી 16 નો અર્થ શું થાય 16 થાય 16 રૂપિયા રમેશ કહે છે ચતુર્ણા નારંગ ફલાનામ હવે પાછું બીજું ફળ આવ્યું આપણે ઓરેન્જ નહીં હા નારંગ ફલાનામ એટલે સંતરું ચતુર્ણામ એટલે 4 ચતવારી પણ બોલાય ચતુર્ણા 4 સંતરાની રમેશ કહે છે 4 સંતરાની કેટલી કિંમત એમ ફળ વિક્રેતા કહે છે 20 રૂપિયા કાણી અહીંયા આપણા 20 આવ્યું 20 એટલે 20 સરસ 20 રૂપિયા કાણી એટલે રૂપિયા તો સંતરાના કેટલા રૂપિયા કેળાના કેટલા કીધા 16 રૂપિયા કેળાના કેટલા કીધા 16 રૂપિયા કાણી સંતરા બરોબર સંતરાને શું કહેવાય નારંગ ફલાનામ ઓકે નારંગ ફલાનામ ઘણા ફ કરે છે ને એમાં પણ ભૂલ કરે છે ક જેવો કઈ કાઢે પણ ફ એને અહીંયા ઊભી લીટી કરીને આમ કરાય ફલાનામ નારંગ ફલાનામ એટલે સંતરું નારંગી ફલમ નારંગ ફલમ નારંગી સંતરા નારંગી જે લખો તે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ હવે સંતરામાં કીધું છે 20 રૂપિયા કાણી 4 સંતરાની કિંમત 20 રૂપિયા કા વિસંતી રૂપિયા કાણી કેટલા સંતરા 4 ચાલો સંતરા કેટલા રૂપિયા 20 રૂપિયા કાણી 20 રૂપિયા કાણી ચાલો સુરેશ કે છે તરહી તો મેહમ મને 30 કદલી ફલાની દદાતુ આ ક્રિયાપદ છે દદાતુ એટલે આપો તરહી એટલે તો આખું વાક્ય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો મહમ એટલે મને 30 એટલે 30 કેળા કદલી ફલાની એટલે કેળા આપો હવે રમેશ કહે છે મહ્ય દ્વાદશ કેટલા કેળા સુરેશ ખરીદે છે તો મને 30 કેળા આપો સુરેશ કેટલા કેળા ખરીદે છે 30 યાદ રાખજો ખરીદે છે કેટલા 63 કેટલા ખરીદે છે 63 પ્રશ્ન પૂછાય યાદ રાખજો હવે રમેશ કહે છે મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ મને 12 સંતરા આપો કોણ લે છે 12 સંતરા રમેશ કેટલા લે છે 12 બરોબર મ્યહમ એટલે મને દ્વાદશ એટલે 12 નારંગ ફલાની એટલે સંતરા દદાતુ એટલે આપો આગળ સુરેશ કહે છે ક્રિયત મૂલ્યમ કેટલી કિંમત ફળ વિક્રેતા કદલી ફલાનામ 40 નારંગ ફલાનામ ચ ષષ્ટિ કદલી ફલાનામ એટલે કેળાના 40 રૂપિયા 40 એટલે 40 નારંગ ફલાનામ એટલે નારંગીના ષષ્ટિ એટલે 60 રૂપિયા નારંગીના 60 રૂપિયા બરોબર રમેશ કહે છે 7 રૂપિયા કારણે સ્વીકારો તું 100 રૂપિયા લો બરોબર સ્વીકારો તું એટલે લો ફળ વિક્રેતા બોલે છે ભવતું ભલે બરોબર વિદ્યાર્થી મિત્રો આ પાઠનું ભાષાંતર તમારે CWની નોટમાં લખવાનું છે બરોબર કોણ કેટલા કેળા ખરીદે છે કેળાના કેટલા પૈસા થાય છે 40 કેળાના 40 નારંગ ફલાના 60 60
રમેશ 100 રૂપિયા આપે છે એટલે સત રૂપ્યકાણી. દ્વાદશ કદલી ફલાનામ ક્રિયત મૂલ્ય. દ્વાદશ એટલે 12. 12 કદલી ફલાનામ ક્રિયત મૂલ્ય. 12 કીડાના કેટલા રૂપિયા? 16 રૂપ્યકાણી. કતિ નારંગ ફલાનામ મૂલ્ય? 20 રૂપ્યકાણી. 20 રૂપિયા. કેટલી નારંગીના 20 રૂપિયા થાય? ચતુર્ણા નારંગ ફલાનામ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કહ ફલ વિક્રેતે 7 રૂપ્યકાણી દદાતિ. રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતિ. રમેશ કેટલી નારંગી ખરીદે છે? 30 કદલી ફલાનામ ક્રિયત મૂલ્ય. 30 કેળાના કેટલા રૂપિયા? હવે જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો લખો. આ તમારે લખી લેવાનું છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. ભાષાંતર તમારે લખવાનું છે. જાતે લખવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાયમાં જોડકા છે. નવનવતી. નવનવતી નો અર્થ શું થાય? સંખ્યા છે નવનવતી. જોડકા જોડવાનું પૂછાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નવનવતી ને 99. જ્યારે પણ જોડકા જોડવાનું પૂછાય ત્યારે આ રીતે જોડી નહીં દેવાના. સાચો જવાબ સામે લખવાનો. બરોબર. હવે તો તમે ખૂબ મોટા થઈ ગયા છો એટલે તમને આવડતું પણ હશે. ચાલો આગળ. ષટ સપ્તતિ. સપ્તતિ મેં સમજાવ્યું. સપ્તતિ એટલે 70 થાય. ષટ સપ્તતિ. ષટ સપ્તતિ. ષટ સપ્તતિ નો અર્થ શું થાય? 76. બરોબર. ષટ સપ્તતિ એટલે 76. લખો વિદ્યાર્થી મિત્રો. હવે હું સંસ્કૃત જ લખીશ. તમારે અંક લખવાના છે. બરોબર. કરો પ્રયત્ન. ચાલો. 9 ચત્વારિંશत्. એકાશીતિ. ષણવતી. એકથી 100 સુધી સમજી ચૂક્યા છીએ. તમને આવડવું જોઈએ. ચાલો બીજા સંસ્કૃતમાં લખીશ અહીંયા. એકાદશ, ત્રિંશત. તમારે સંસ્કૃતમાં અંક લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ચતુર્વિંશતિ. મોઢે લખવાનો પ્રયત્ન કરજો. આવડે તેવું જ છે. ચતુર્વિંશતિ. સો. અશીતિ. અશીતિ એટલે 100 ના થાય. સતમ એટલે 100. અશીતિ એટલે 80. ચાલો લખીશું. એ બે નહીં લખાવું હું કારણ કે મેં કીધા તમને. ચાલો. સપ્તત્રિંશત લખીએ.
ત્રિંશત, સપ્ત ત્રિંશત ષષ્ટિः, લખી લો વિદ્યાર્થી મિત્રો. તમારે અંકમાં લખવાના છે. આંકડા સંસ્કૃતમાં જ એટલે કે હિન્દી અંકમાં જ લખવાના છે. ચાલો હવે લખો ચત્વારિંશત, ચત્વારિંશત. પ્રયત્ન કરો. નવતિઃ, નવતિઃ, વિંશત, વિંશતિ, ચલો વિંશતિ, વિંશતિ. લખી લો વિદ્યાર્થી મિત્રો. અંકમાં લખવાનો પ્રયત્ન કરો. વિંશતિઃ. ચાલો અંકોને આપણે 1 થી 6 સુધી સમજ્યા, પાઠ પણ સમજ્યા. હવે થોડું હસી લઈએ. ચાલો એ પણ સંસ્કૃતમાં. આપણે હસવા માટેના જોક્સ અમુક વાર બહુ બોર થઈ ગયા હોય તો આપણે જોક્સ કહેતા હોઈએ, પણ એ પણ ગુજરાતીમાં કહેતા હોઈએ, બરાબર ને? કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે. તો ચાલો આપણે આજે સંસ્કૃતમાં હસીશું. અદ્ય પાઠઃ અસ્તિ ઇત્યસ્ય ભવિષ્યકાલમ રૂપમ કિમ. આ પાઠ ભવિષ્યકાળના રૂપમાં કેમ? તો સ્વવિરામ ભવિષ્યતિ ઇતિ. હું વિરામ લેવા માટે ઈચ્છું છું. કથમ એતત, એવું કેમ? યતસ્વ રવિવારસ્ય, કાલે રવિવાર છે. એમ કહે છે કે હું વિરામ લેવા માટે ઈચ્છું છું. કાલે રવિવાર છે એટલે ભવિષ્યકાળ કેમ કહે છે કે કાલે રવિવાર છે, હું સરસ મજાનું. આપણે એમ નથી કહેતા કે ભાઈ રવિવાર હોય તો અમે આરામ કરીશું, એમ કહેતા હોઈએ છીએ ને. તો આ એમ કહે છે કે અદ્ય પાઠ અસ્તિ, આજે હું ભવિષ્યકાલ રૂપમ કિમ સ્વવિરામ ભવિષ્યન્તિ ઇતિ કથમ એતત યહ સ્વ રવિવારસ્ય. તમે તો બહુ મોજ કરી લીધી છે અત્યાર સુધી, એટલે હવે વિરામ લેવા માટેનો સમય હવે રહ્યો નથી. હવે જુઓ, તમને શબ્દોમાં અને અંકમાં પૂછાય કે શબ્દોમાં અને અંકમાં લખો. શબ્દોમાં અને અંકમાં પૂછાય. દાખલા તરીકે અંગ્રેજીમાં તમને અંક આપેલો હોય, બરાબર? તો એને તમારે શબ્દોમાં અને અંકમાં, આ અંકમાં અંગ્રેજીમાં આપેલું છે, બરાબર? શબ્દોમાં એટલે સંસ્કૃતમાં લખવાનું અને અંકમાં એટલે સંસ્કૃત આંકડામાં લખવાનું, બરાબર? સમજાઈ ગયું? હવે તમને એવું પણ પૂછાય કે કોઠો આપેલો હોય અને કોઠામાં કોઈ પણ વસ્તુ, ઉપનેત્રમ, ઉપનેત્રમ એટલે ચશ્મા, તાલમ એટલે તાળું, ઘટઃ એટલે ઘડો, યુતકમ એટલે પેન્ટ, બરોબર? આ વસ્તુઓની કિંમત આપેલી અને નીચે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. ફળોની કિંમત આપી હોય અને તમને પ્રશ્ન પૂછવામાં આવે. દ્વાદશ કદલી ફલાની કિંમતનું મૂલ્ય આપેલું હોય. 12 કેળાની કિંમત કેટલી એ તમને બાજુમાં આપેલી હોય, બરોબર? તો તમને પ્રશ્ન પૂછે તો આવડવું જોઈએ. આવડે ને? આવું પણ પૂછાય. દ્રાક્ષા ફલાની કિંમત, દ્રાક્ષની કિંમત. ચતુર્વિંશતિ આમ્રફલાની, આમ્રફલાની એટલે કેરીની કિંમત. દાડિમ ફલાની એટલે દાડમની કિંમત. સેબ ફલાની સફરજનની કિંમત, બરોબર?
હવે તમને એવું પણ પૂછાય કે એક બાજુ તમને સંસ્કૃત શબ્દ આપ્યો હોય, તમારે અંકમાં લખવાનો હોય, અંક આપેલો હોય અને શબ્દમાં લખવાનું હોય સંસ્કૃત, તો આવડે ને? હવે તો તમને આવડી જ ગયું હશે કે 1 થી 100 સુધી દાખલા તરીકે તમને પૂછે કે 80, તો 80 થી અંકમાં લખેલું હોય 80, તો તમને આવડવું જોઈએ, કારણ કે આપણે આ રીતે પણ સમજ્યા, બરોબર? તો 1 થી 100 સુધીની સંખ્યાના હવે તમારે શું કરવાના છે? 1 થી 100 સુધીની રમત આપણે રમવાની. 2 ભાગ પાડવાના. ઘરે પણ હોવ તો મમ્મી કે દાદા દાદીને કહેવાનું કે ભાઈ બોલો, ચાલો અંક બોલજો, હું સંસ્કૃતમાં બોલીશ. અને જે પણ બાળકો અહીંયા સ્કૂલમાં આવે છે એમને આપણે કેવી રીતે 2 ભાગ પાડીને આપણે પહેલાં જે રમતા હતા એ પ્રમાણે આપણે શબ્દ રમત 1 થી 100 સુધીની રમી અને શીખીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ ખૂબ જુદું છે. કતિ અને કિયત શબ્દનો ઉપયોગના 5 પ્રશ્નો લખવાના છે. કતિ અને કિયત. ચાલો સમજાવો. પાંડવા કતિ સંતિ. પાંડવો કેટલા હતા? કતિ એટલે કેટલા. કતિનો અર્થ થાય કેટલા. અને ઘટે ક્રિયત જલમ અસ્તિ. ઘટે એટલે ઘડામાં. કિયતનો અર્થ થાય કેટલું. કેટલું અને કેટલા. કતિ અને કિયત એના કેટલા શબ્દો, કેટલા વાક્યો બનાવવાના કીધા મેં? 5 બનાવશો ને વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે 5 વાક્યો તમારે નોટબુકમાં લખવાના છે. કયા કયા? ચાલો કતિ સમજાવો એટલે તમને વધારે યાદ રહેશે. 1 થી 100 સુધીની સંખ્યા તમારે સંસ્કૃતમાં યાદ રાખી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, એવું પૂછાય, ભારત દેશે કિમ જ્યોતિર્લિંગાની સંતિ. ભારત દેશમાં કેટલા જ્યોતિર્લિંગો છે? તો 12. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જન્યામ મહાકાલમ ઓમકારમલેશ્વરમ પરહલ્યા વૈદ્યનાથં ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવલે વારાણ્યાશ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી ગતે હિમાલયે તુ કેદારમ દૃષ્ણે સંચ શિવાલય. એતાની જ્યોતિર્લિંગાની, આ 12 જ્યોતિર્લિંગો છે, બરોબર? કઈ જગ્યાએ કયા છે? સૌરાષ્ટ્રે સોમનાથં ચ, એટલે સૌરાષ્ટ્રમાં સોમનાથ છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ. મલ્લિકાર્જુનમ શ્રીશૈલમાં છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ. ઉજ્જન્યામ, ઉજ્જૈનમાં જાઓ ને, ઓમકાલેશ્વર. ઉજ્જન્યામ મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર. આ 2 છે. 12 જ્યોતિર્લિંગનો હું આખો શ્લોક બોલી તમારી સામે. અને એ 12 જ્યોતિર્લિંગ ક્યાં કઈ જગ્યાએ છે, બરોબર? 12 એટલે 12. બીજું વિદ્યાર્થી મિત્રો, આપણું ધર્મ પુસ્તક કયું એ આપણને ખબર હોવી જોઈએ. આપણા ધર્મ પુસ્તકના રચયિતા કોણ એ પણ આપણને ખબર હોવી જોઈએ. ધર્મ પુસ્તક આપણું છે શ્રીમદ ભગવદ્ ગીતા, બરોબર? એમાં કેટલા અધ્યાય? 18 અધ્યાય, બરોબર? કેટલા શ્લોક? 700 શ્લોક. બધી જ આપણને સમજ હોવી જરૂરી છે. સંસ્કૃત શીખીએ એટલે રામાયણના રચયિતા કોણ એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરોબર? મહાભારત, રામાયણ પણ તમે જોયેલા છે, તો એના પણ રચયિતા છે કોણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા આ પાઠનો સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.